અધ્યાય 12 શ્લોક 12 અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતાં કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે અને કર્મફળના ત્યાગથી તરત જ શાંતિ પ્રાપ્ત થાય છે. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ વિવિધ આધ્યાત્મિક સાધનાઓનું મહત્વ એક પછી એક સમજાવે છે. તેઓ કોઈ એક માર્ગને નકારી કાઢતા નથી, પરંતુ સાધકની આધ્યાત્મિક પરિપક્વતા અનુસાર દરેક સાધનાનું યોગ્ય સ્થાન દર્શાવે છે. અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે. અહીં જ્ઞાનનો અર્થ માત્ર પુસ્તકી માહિતી કે શાસ્ત્રોનું વાંચન નથી. તેનો અર્થ છે પોતાની સાધનાનો સાચો હેતુ અને તેના આંતરિક અર્થને સમજવો. આધ્યાત્મિક સાધનાઓ માત્ર બાહ્ય ક્રિયાઓ નથી. આ બધાનો સાચો હેતુ છે મન અને બુદ્ધિને શુદ્ધ, સ્થિર અને ભગવાન તરફ વાળવાનો. જો સાધક માત્ર યાંત્રિક રીતે આ ક્રિયાઓ કરતો રહે, પણ તેને એ સમજ ન હોય કે તે શા માટે કરે છે, તો તેની સાધના અધૂરી રહી જાય છે. આથી ભગવાન કહે છે કે જ્ઞાન અભ્યાસ કરતાં શ્રેષ્ઠ છે, કારણ કે જ્ઞાન સાધનાને સાચી દિશા આપે છે. માત્ર ક્રિયા પૂરતી નથી, ક્રિયા પાછળની સમજ પણ જરૂરી છે. જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે. અહીં ભગવાન એક અત્યંત ગહન આધ્યાત્મિક સત્ય સમજાવે છે. માત્ર જ્ઞાન એકત્રિત કરવું પૂરતું નથી, તે જ્ઞાનને જીવનમાં ઉતારવું વધુ મહત્વનું છે. જો આ જ્ઞાન માત્ર બુદ્ધિમાં જ રહે અને જીવનમાં પરિવર્તન ન લાવે, તો તેનું પૂર્ણ ફળ મળતું નથી. ધ્યાન દરમિયાન સાધક વારંવાર એ જ સત્યનું ચિંતન કરે છે, તેને પોતાના જીવન સાથે જોડે છે અને અંતે તેનો અનુભવ કરવા લાગે છે. આથી ભગવાન કહે છે કે ધ્યાન જ્ઞાન કરતાં શ્રેષ્ઠ છે. ધ્યાન કરતાં કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. પ્રથમ નજરે આ વાક્ય આશ્ચર્યજનક લાગે છે. ધ્યાન જેવી ઊંચી સાધના કરતાં કર્મફળનો ત્યાગ કેવી રીતે શ્રેષ્ઠ હોઈ શકે? ભગવાન અહીં એક અત્યંત વ્યવહારુ આધ્યાત્મિક સત્ય સમજાવે છે. ધ્યાન એટલે મન અને બુદ્ધિને સંસારમાંથી પાછા ખેંચીને ભગવાન અથવા આત્મ સ્વરૂપમાં સ્થિર કરવાનો પ્રયત્ન. પરંતુ જે મન સતત ભૂતકાળના કર્મોના પરિણામ વિશે વિચારે છે અથવા ભવિષ્યના પરિણામોની ચિંતા કરે છે, તે મન ક્યારેય શાંત થઈ શકતું નથી. આથી ભગવાન કહે છે કે સૌ પ્રથમ કર્મફળની આસક્તિ છોડો. જ્યારે સાધક પોતાના દરેક કર્મનું પરિણામ ભગવાનને અર્પણ કરી દે છે, ત્યારે મન ધીમે ધીમે ચિંતા, ભય અને અપેક્ષાઓમાંથી મુક્ત થવા લાગે છે. અને આવું શાંત મન જ સાચા ધ્યાન માટે યોગ્ય બને છે. ત્યાગ પછી તરત જ શાંતિ પ્રાપ્ત થાય છે. અહીં ત્યાગ અથવા સંન્યાસનો અર્થ કર્મ છોડવો નથી, પરંતુ કર્મના ફળ પ્રત્યેની આસક્તિ અને ચિંતાનો ત્યાગ કરવો છે. મોટાભાગની માનસિક અશાંતિનું કારણ વર્તમાનનું કાર્ય નથી, પણ ભવિષ્યના પરિણામોની ચિંતા છે. ભગવાન કહે છે કે જ્યારે સાધક પોતાના કર્મનું ફળ ભગવાનને સમર્પિત કરી દે છે, ત્યારે ભવિષ્યની ચિંતા ઓછી થવા લાગે છે અને એ જ ક્ષણે આંતરિક શાંતિનો અનુભવ થાય છે. આથી જ ભગવાન કહે છે, ત્યાગ પછી તરત જ શાંતિ આવે છે. આ શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિ યોગની એક સુંદર આધ્યાત્મિક સીડી બતાવે છે. સાધક એક જ દિવસમાં પરિપૂર્ણ બનતું નથી. ભગવાન તેને ધીમે ધીમે આગળ વધવાનો માર્ગ બતાવે છે. આ પગથિયાં છે: અભ્યાસ, જ્ઞાન, જ્ઞાન, કર્મફળનો ત્યાગ. જ્યારે સાધકના હૃદયમાં એવો ભાવ જન્મે કે આ બધું ભગવાનનું છે, હું તો માત્ર ભગવાનના હાથમાં એક સાધન છું, ત્યારે અહંકાર ઓગળી જાય છે અને સાચું સમર્પણ જન્મે છે. ભગવાન કહે છે, જે વ્યક્તિ આ ગુણોને જીવનમાં ધારણ કરે છે, તે મને અત્યંત પ્રિય છે. આથી આધ્યાત્મિક જીવનમાં ઉતાવળ કરવાની જરૂર નથી.
દરરોજ એક ગુણ વિકસાવવાનો પ્રયત્ન કરો. અંતે એક દિવસ એવું આવે છે જ્યારે સમગ્ર જીવન ભગવાનને સમર્પિત થઈ જાય છે. એ જ ભક્તિ યોગની પૂર્ણતા છે.